મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં કહ્યું હતું કે અમને કુપોષણ નામનો શબ્દ જ નથી જોઈતો, અમને ફક્ત સુપોષણ નામનો શબ્દ જોઈએ છે। પરંતુ જે બહેનો અને જે કર્મચારીઓ કુપોષણ વિરુદ્ધ કામ કરે છે અને જંગ લડે છે તે લોકો જ પોતે જ જો પોતાનું શોષણ થતું હોવાનો આરોપ લગાવે તો શું કહેશો? જી હા, રાજ્યમાં ફરી એક વખત આજે આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો, ફેસિલિટર બહેનો અને મધ્યાહન ભોજનનું જે કામ કરે છે તે કર્મચારીઓ 2 દિવસ પોતે કામથી અળગા રહીને આજે હડતાલ પાડશે અને રેલી તેમજ આવેદનપત્ર પાઠવશે। તેઓએ ફરી એક વખત આંદોલનને ઉગ્ર બનાવવાની શરૂઆત કરી દીધી છે અને વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં તેમનો કોઈ પણ જાતનો જે પડતર માંગો છે તેનો નિકાલ ન થતાં તેઓ આજે ફરીથી આંદોલનની શરૂઆત કરી રહ્યા છે, જેને લઈને હું આપની સાથે આ વિડીયોમાં વાત કરીશ। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। રાજ્યની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો ઘણા સમયથી આંદોલન કરી રહી છે। તેઓ અમદાવાદમાં તો ક્યારેક ગાંધીનગરમાં રેલી નીકાળે છે, આવેદનપત્ર આપે છે, રાજ્યના વિવિધ તાલુકા અને જિલ્લાઓમાં પણ આવેદનપત્ર આપે છે, પરંતુ તેમની જે પડતર માંગો છે તેનો નિકાલ નથી થતો। આ પડતર માંગો તેમને 2022ની વિધાનસભાની ચૂંટણી સમયે તેમની સાથે સમાધાન કરવામાં આવ્યું હતું કે ચૂંટણી પછી તેમની આ જે માંગો છે તેમનો અમલ કરવામાં આવશે, પરંતુ ત્યારબાદ પણ આ જે માંગણીઓ છે તેનો અમલ નથી થયો। તેમને જે વેતન છે તે વેતન પણ જે લઘુત્તમ વેતન કરતાં પણ ઓછું આપવામાં આવતું હોવાનો આશા વર્કર બહેનો તેમજ આંગણવાડી બહેનોએ આરોપ લગાવ્યો છે। તેઓ અગાઉ અમદાવાદમાં પણ આવ્યા હતા અને તેમણે રેલી પણ યોજી હતી। ખૂબ લાંબી કિલોમીટર સુધી તેમની રેલી થઈ હતી અને તેમણે જે ત્યારબાદ સભા પણ કરી હતી। તેમનું કહેવું છે કે 2018થી જ કેન્દ્ર સરકારે વેતનમાં વધારો નથી આપ્યો, તો બીજી તરફ રાજ્ય લઘુત્તમ વેતન પણ નથી ચૂકવતું, જેથી આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોનું જે યુનિયન છે તેમણે આંદોલન કરવાનો નિર્ણય લીધો છે। તેઓ આજે 2 દિવસ કામથી અળગા રહીને આંદોલન કરશે, તેમજ 19થી 23 ફેબ્રુઆરી સુધી તેઓ 19થી લઈને 23 ફેબ્રુઆરીની વચ્ચે જે ધારાસભ્યો અને સંસદ સભ્યો છે તેમની ઓફિસે જઈને તેમની પાસેથી જવાબ માંગશે કે અમારે જે પડતર માંગણીઓ છે તેમનો નિકાલ ક્યારે આવશે। આ ઉપરાંત તેઓ કામથી અળગા રહીને આશા વર્કર તેમજ આંગણવાડી બહેનો અમદાવાદ ખાતે એકઠા થશે। અમદાવાદમાં તેઓ રેલી યોજશે અને રેલી બાદ ત્યારબાદ તેઓ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપશે। તેમને જે વેતન છે તે વેતન ખૂબ જ ઓછું મળતો હોવાનો તેમનો આરોપ છે। આ ઉપરાંત કેટલીક વખત તો તેમને જે વેતન છે તે પણ સમયસર નથી મળતું, આ પણ તેમણે આરોપ લગાવ્યો હતો। અગાઉ જ્યારે અમે આપને આ અહેવાલ બતાવ્યો હતો તેઓ અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમણે આ વાત કરી હતી। આ ઉપરાંત આંગણવાડી બહેનોએ આરોપ પણ લગાવ્યો હતો કે અમે વારંવાર પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખ્યા છે, પરંતુ પ્રધાનમંત્રીશ્રીએ આ જે અમારી પડતર માંગણીઓ છે તેનો ઉકેલ હજુ સુધી નથી આવ્યો, તેથી તે વારંવાર હજુ પણ પત્ર લખે છે તેવું તેમણે જણાવ્યું હતું। આ વચ્ચે જ તેઓએ ફરી એક વખત આંદોલનને ઉગ્ર બનાવવાની શરૂઆત કરી દીધી છે। 16 અને 17 ફેબ્રુઆરીના દિવસે તેઓ કામથી અળગા રહીને આંદોલનની શરૂઆત કરશે, તેમજ 19થી લઈને 23 ફેબ્રુઆરી સુધી ધારાસભ્યો અને સંસદ સભ્યોને તેઓ ઓફિસે જઈને જવાબ પણ માંગશે। તો હાલ તો આ આંદોલનની શરૂઆત થઈ ચૂકી છે, એટલે કે લોકસભાની ચૂંટણી ટાઈમે સરકારને ફરી એક વખત તેઓ મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારને યાદ અપાવવા માંગે છે કે તમે જે ચૂંટણી સમયે વાયદાઓ કર્યા હતા તે વાયદાઓ ક્યારે પૂરા થશે। એ વાયદાઓને ફરી એક વખત તેઓ યાદ અપાવવા જઈ રહ્યા છે અને અગાઉ પણ તેમણે વારંવાર આ વાયદાઓ સરકારને યાદ અપાવ્યા હતા કે જે સમાધાન થયું હતું તેનો હજુ સુધી અમલ નથી થયો। અમલ ક્યારે થશે તેનો જ તેઓ જવાબ માંગવા માટે આ આંદોલન કરી રહ્યા છે। તો હાલ સમાચારમાં બસ આટલું જ। ફરી મળીશું એક મહત્વના સમાચાર સાથે, ત્યાં સુધી નમસ્કાર।